નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તારીખ 9/2/2024ના રોજ મહેસાણા જિલ્લાના હેડુવા જીએનએમ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી ભાઈ બહેનોને કોરોના કાળથી ગાયત્રી પરિવારે કુટુંબ કલ્યાણ અને વિશ્વ કલ્યાણ માટે અમાસના દિવસથી આ ગાયત્રી મંત્ર જાપ અને ગાયત્રી પરિવાર એક પરિવાર છે અને તેમાં સૌને એક ફેમિલી તરીકે રહેતા હોય છે। ગાયત્રી પરિવારના પ્રચારના આરંભમાં મહેસાણા ખાતેના જીએનએમ સ્કૂલના પ્રિન્સિપાલ કૌશલ્યબેન અને 2 ટીચર બહેનો પણ ગાયત્રી પરિવારમાં જોડાઈ માં ગાયત્રી પરિવારમાં સહભાગી બન્યા। ક્રિષ્ના કોલેજના ગૃહમાતા વંદનાબેન આ ગાયત્રી મંત્રના જાપ બોલાવ્યા અને મહેસાણામાં આવેલી ક્રિષ્ના કોલેજના ટ્રસ્ટી મુકેશ સર પણ આ કોલેજમાં બધાને સારી સગવડ આપે છે અને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે હોસ્ટેલમાં રહી ભણતા એવા દરેક વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં સારી રહેવા જમવાની સરસ સગવડ કરેલ છે અને ગૃહમાતા તરીકે સેવા આપતા ગૃહમાતા પણ હોસ્ટેલમાં રહી ભણતી વિદ્યાર્થીનીઓને સારી રીતે સમજણ આપે છે અને દરેકની હોસ્ટેલમાં રહી ભણતા બાળકોને પોતાના ફેમિલી સાથે રહેતા હોય તેવો અનુભવ થાય છે, જાણે પોતાના જ ઘરે રહેતા હોય તેવું રીતના પણ એ લોકો રહેતા હોય છે। રિપોર્ટર યોગેશ અંગારી, ખેડબ્રહ્મા, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ।